સુરત સ્થિત બ્રહ્મકુમારીઝ પર્વત સેવા કેન્દ્ર પર્વત પાટિયામાં આજે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે જીવનને સ્મિત આપો વિષય પર એક પ્રેરણાદાયક અને ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં અને જીવન મૂલ્યોથી પ્રેરિત થઈ શિક્ષકો, સમાજ સેવકો અને નાગરિકોને જીવનમાં સ્મિત, સકારાત્મકતા અને આધ્યાત્મિક જાગૃતિ અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે યોજાયો હતો। આ અવસરે સુરત શહેરના અનેક શિક્ષકો, શિક્ષણવિદો, સમાજ સેવકો તથા ગણમાન્ય નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી અને મુખ્ય અતિથિ મહાનુભાવો BK સંગીતાજી, બ્રહ્મકુમારી પર્વત પાટિયા મુખ્ય સંચાલિકા, બ્રહ્મકુમારી BK ગીતા દીદી અને IGM સ્કૂલી ટ્રસ્ટ અને સુરત ડોક્ટર રવિન્દ્ર પાટીલ, મહાનગરપાલિકાના ભૂતપૂર્વ ઉપમહાપૌર લાલજીભાઈ નકુમ, હરીશભાઈ ભટ્ટી, સુરેશભાઈ ગુર્જર, મમતાબેન ટ્રસ્ટી, સિમરન કૌર, દીપકભાઈ સભ્ય અને શિક્ષક વૃંદ તથા ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ મંત્રોચ્ચારથી સવારે 10 વાગે થયું હતું। તમામ મહાનુભાવો અને શિક્ષકો સમયનું પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા। વાતાવરણમાં સકારાત્મકતા, શિસ્ત અને આધ્યાત્મિકતા ઉર્જાનો અનુભવ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।